સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક minute, no? Oh, ek જ minute, I lost it. જ્યાં પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે, ફૂલાવી છાતીને ફરશે, જો ચસ્કો માનને ટેફે, મળેલા માનથી છાતી ફૂલીને ફાળકો થઈ જા, જશો તુર તેજ છેતરાઈ, ફૂલણશી ખોટ ખાશે ત્યાં, મળે ખૂબ માનને જે પછી અપમાન પણ આવે, જે ચાખ્યા પૂદગલી સુખો, રિએક્શન ઉલટીઓ પાવે, ઊંચે બેસે છે તેને સદાએ બીક પડવાની, રહે જે માને તન્મયકાર, ભીતરમાં ભીતિ અપમાની, બચાવે અજ્ઞાની અપમાન, લીહટ ન ફટ ન ઠોર થશે, બચાવ્યું જ્ઞાનથી અપમાન, તે ભગવદ રૂપ કીરવશે, સ્વમાની સદગુણી કહેવાય, અભિમાની છે દુર્ગુણી, ન ભાંગે કોઈનું સમાન, વહેવારે છે સંસ્કૃતિ, જગતના માન બંધાણી, અવસ્થા માત્ર અશાશ્વત, ન જીવે માનથી કાયા, સ્વરૂપ છે આપણું શાશ્વત, તમે આપો મને અપમાન, છતાં હું આપું આશીર્વાદ, ફક્ત જ્ઞાની પિતા ઘૂંટતે, આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ, આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ, આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ.
જય સચ્ચિદાનંદ. આ આખા પદનો જો આપણે મતલબ લઈએ તો એની પહેલી બે લાઈન જે આપણે કહે કે કોઈએ કાંઈ કર્યું નથી અને અહંકાર કહે છે મેં કર્યું કહે છે, ફુલાવી છાતી ફરશે અને ટેસ્ટથી અંદર માનને પોષે છે. અને દાદા કહે છે એમને કોઈ અપમાન આપે તો દાદા આશીર્વાદ આપે. અને જ્ઞાની પોતે કૂટ તે એ આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ, એટલે જેમણે માન પચાવ્યું, જેમણે માન પચાવ્યું એ દાદાનો અમૃત સ્વાદ. એટલે જે દાદા અનુભવતા હતા મુક્તતા, અંદરથી વિતરાગતા, બહારથી પૂર્ણ પ્રેમ સ્વરૂપ. અને એક વાત અમને જતા જતા દાદા કહી ગયેલા કે આપ તો પુત્રો માનના પણ યાચક નથી રહ્યા. હવે દાદાની વાણી એટલી બધી, દાદાની એટલે જ્ઞાની પુરુષની વાણી માટે જે શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની તે. એટલે કે જ્ઞાની પુરુષની વાણી કંઈક કંઈક એને શું કે ભાવથી, ભેદથી, એટલે સમજણ એમની કોઈ તોલ કરી શકાય એવું નથી. અને કીધું નય નિક્ષેપે વ્યાખ્યાની, એટલે કંઈક કંઈક માન્યતાઓને ઓળંગી જતી એ વાણી છે. એટલે એમાં બે વસ્તુ બની શકે છે કે યા તો અમને દાદાએ એમ કહી દીધું કે જ્યાં સુધી માનના યાચક રહેશો ત્યાં સુધી અમારું, તમારા જેવું પદ, અમારા જેવો અનુભવ તમને નહીં થાય. અને આપણે આપણા માટે પોઝિટિવ લેવાનું હોય એટલે અમારે તો એમ જ રાખવાનું છે કે માનના યાચક, માનનું યાચકપણું જે અમારી અંદર સૂક્ષ્મ રીતે રહેલું છે એના પર ખૂબ જાગૃતિથી, ઉપયોગથી, એને સમજીને પાર કરી જવાનું છે. કારણ કે આટલા દાદા ઓપનલી વખાણ કરી શકે છે. આ તો જ્ઞાની પુરુષ છે. કંઈક તીર કેવી રીતે એમનું એ છોડે કે સામાનું બધી રીતે કલ્યાણ થાય. અને જે દાદા ભગવાને કીધું છે એક આપતા સૂત્રમાં પણ આવેલું છે, પ્રગટનો યોગ. પ્રગટનો યોગ એટલે વઢવાનો યોગ. એટલે જો દાદા એ ખરેખર આપણા વખાણ કર્યા હોય ને તો એમને વળવું જ જોઈએ. અમુક અમુક વાત દાદાની એટલી માર્મિક છે ને કે સામાન્ય માણસોને તો એ પહોંચવી અતિ 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 મુશ્કેલ છે. પણ આ બધી વાત આપણે એને ભેગી કરીએ, સરવાળો કરીએ તો એના પરથી એક જ વાત નીકળે છે કે દાદાએ વળવાનું જ હોય. કારણ કે આપણું કશું ઠેકાણું પડ્યું નથી. ઠેકાણું પડેલું માની લેવા જેવી વાત છે. બાકી આપણા ઘરના લોકો, આજુબાજુ વાળા આપણા પર ખુશ હોય, રાજી હોય, અડધો કલાક માટે આપણે કઈ કામે ગયા હોય તો એમને સૂનું સૂનું લાગે. હમણાં તો કે ને આપણી હાજરીથી સૂનું શું લાગે. અને આપણે ગયા ને તો એમને અંદરથી શાંતિ થાય, ચાલો અડધો કલાક શાંતિ રહેશે, 2 કલાક શાંતિ રહેશે, કે 2 દિવસ નથી આવવાના, બહાર ગયા છે તો 2 દિવસની શાંતિ. અને આ ખરેખર આ બાબત આપણે વિચારવાની રહી. પ્રગટનો યોગ એ વઢવાનો યોગ.
એટલે એટલે કે અમારું માથું એ થઈ જાય છે. પણ શું કરે એમ કે તમારે ચોખ્ખા થવું છે, સીધા થવું છે, મારી પાસે આવવું છે અને જ્ઞાની પુરુષનો યોગ વઢવાનો યોગ એટલે કે આખો દિવસ બળબડ નથી કરતા, પણ એમનો નિમિત્ત ભાવે ક્યારે ચૂકતા નથી. આ એટલા બધા પ્રમાણ દાદાએ આપ્યા છે. એના પરથી આપણું જીવનનું લક્ષ્ય, જીવન કેવું હોવું જોઈએ એ આપણને ખબર પડે છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10 થી 12:30